હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી મકાઈનો હાંડવો. તો દાળ ચોખા પલાળવાની કે આથો લાવવાની માથાકૂટ વગર ખૂબ જ ઓછા સમયમાં આ એકદમ ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર થાય છે. લીલી મકાઈથી બનતો આ હાંડવો ખૂબ જ ટેસ્ટી અને પોચો બને છે. બનવામાં ખૂબ જ સહેલો છે અને ઘરમાં જ રહેલી સામગ્રીથી બની જાય છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ પોચો અને જાળીદાર બન્યો છે. તો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે હાંડવાનો લોટ તૈયાર કરશું. તો તેના માટે અત્યારે મેં 1 વાટકી જેટલો ઝીણો રવો લીધો છે. સાથે જ આપણે ચોખાની જગ્યાએ 1 વાટકી ચોખાનો લોટ લઈશું અને 1 વાટકી લઈશું આપણે ચણાની દાળની જગ્યાએ ચણાનો લોટ. હાંડવાના લોટમાં દાળ ચોખાનું જ મિશ્રણ હોય છે. તો આજે આ હાંડવો આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ, તો દાળ ચોખાની જગ્યાએ લોટ લઈશું. હવે લોટને આપણે ચાળીને જ એડ કર્યો છે, એટલે તેને એકદમ સારી રીતે પહેલાં આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેની અંદર ઉમેરી દઈશું 1 વાટકી જેટલું અહીંયા આપણે ખાટું દહીં. હવે લોટ સાથે દહીંને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કરી લીધા પછી આપણે તેની અંદર જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈશું. તો જેમ જરૂર લાગે તેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે. હાંડવાનું બેટર જેમ હોય એ રીતનું બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે. બસ એ જ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરી લઈશું. અત્યારે આપણે ફક્ત લોટ પલળે એટલું જ પાણી ઉમેરીશું, બહુ વધારે પાણી નથી ઉમેરવાનું. તો હવે ઢાંકણ ઢાંકી તેને અડધો કલાક માટે આપણે રેસ્ટ આપીશું. ત્યાં સુધી અહીંયા આપણે મકાઈ લઈ લીધી છે. તો અહીંયા મેં થોડી મકાઈ અલગ રાખી છે અને આ આપણે જે મકાઈનો ઉપયોગ કરીએ તે દેશી મકાઈનો ઉપયોગ નથી કરવાનો, અમેરિકન મકાઈ લેવાની છે જેમાં મીઠાશ વધારે હોય છે. હવે તેને આપણે આ રીતે તેના કાચા દાણા રિમૂવ કરી લીધા પછી તેને મિક્સર જારમાં એડ કરી દેવાની છે. સાથે જ તીખાશ પ્રમાણે લીલા મરચાં, થોડું લસણ અને એક ટુકડો આદુનો ઉમેરી પાણી ઉમેર્યા વગર જ આપણે પેસ્ટ બનાવી અને રેડી કરી લેવાની છે. તો અહીંયા બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી અને રેડી કરી લીધી છે. હવે અડધો કલાક પછી આપણે બેટરને જોઈએ તો સરસ રેસ્ટ પણ મળી ગયો છે અને લોટ આપણો એકદમ સરસ પલળી પણ ગયો છે. અત્યારે આ ટાઈમે આપણે તેમાં જે પેસ્ટ મકાઈની રેડી કરી છે તેને ઉમેરી લઈશું અને હવે આપણે એમાં તેને પહેલાં મિક્સ કરી લેવાની છે. તો અહીંયા પેસ્ટ ઉમેરી લીધી છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી એમાં થોડી વધારે સામગ્રી એડ કરીશું. તો અહીંયા છીણેલું ગાજર એડ કર્યું છે, એકદમ ઝીણી સમારેલી શિમલા મિર્ચ થોડી એડ કરી છે. હવે મસાલામાં અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. હળદર બહુ જ ઓછી ઉમેરીશું, 1 ચપટી જેટલી. સાથે ઉમેરીશું કશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી અહીંયા મેં ખાંડ ઉમેરવાની ભૂલી ગઈ હતી. તો તમે મસાલા ઉમેરો ત્યારે તમારે ખાંડ ઉમેરી દેવાની છે અડધી ચમચી જેટલી, જેનાથી હાંડવો ગળ્યો નહીં થાય. આપણે દહીં ઉમેર્યું છે એટલે ખટાશને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ ઉમેરી છે. સાથે થોડા ધાણા ઉમેરી પાછી બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લેવાની છે. આપણે જે વેજીટેબલ્સ ઉમેર્યા છે તે પણ તેમાંથી પાણી રિલીઝ કરશે, એટલે પાણી આપણે તેમ પહેલાં જ માપનું એડ કર્યું છે. હવે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી ઉપરથી અડધી ચમચી જેટલું લીંબુ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા હાંડવાનું જે બેટર છે તે રેડી થઈ ગયું છે. આ જ રીતનું બેટર તમારે પણ બનાવી અને રેડી કરી લેવાનું છે. હવે તેમાંથી આપણે હાંડવો બનાવી લઈશું. તો એક પેનને ગરમ કરીશું, તેની અંદર 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. ત્યાર પછી તેની અંદર રાઈ, જીરું અને સફેદ તલ એડ કરીશું. બધી જ વસ્તુ એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર 1.5 ચમચા જેટલું આપણે બેટર એડ કરી દેવાનું છે. બેટરને આ રીતે થોડું પેનમાં ફેલાવી દઈશું અને તેનું લેવલ સરખું કરી લઈશું. હવે ઉપરથી તમે થોડા સફેદ તલ અને જે આપણે મકાઈના દાણા અલગ રાખ્યા છે એમાંથી થોડા દાણા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું. તો અહીંયા મેં થોડા દાણા પણ ઉમેરી દીધા છે અને હવે ઢાંકણ ઢાંકીને ફક્ત 2 થી 3 મિનિટ સુધી તેને થવા દઈશું. હવે 3 મિનિટ
પછી તમે જોઈ શકો છો હાંડવો એકદમ સરસ ફૂલી ગયો છે અને ઉપરની સપાટીથી ડ્રાય પણ થઈ ગયો છે. તો તેની સાઈડ ચેન્જ કરતા અને પછી તેને પાછું ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે આપણે થવા દઈશું. તો 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે હાંડવો બંને સાઈડથી એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી તૈયાર થયો છે. તમે જુઓ કેટલો સરસ હાંડવો તૈયાર થયો છે ને, એકદમ પરફેક્ટ. તમે પણ આ રીતે દાળ ચોખા પલાળ્યા વગર અને આથો લાવવાની મહેનત વગર આ રીતે હાંડવો એકવાર ચોક્કસથી બનાવજો. તો અહીંયા એ જ રીતે બાકીના બધા જ હાંડવા મેં બનાવી અને તૈયાર કરી લીધા છે. હવે આ હાંડવાને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે બધા જ હાંડવા બની અને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આ હાંડવો તમે ક્યારે ટ્રાય કરો છો એ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ હાંડવોને તમે સવારના નાસ્તામાં કે સાંજની હલકી ફૂલકી ભૂખ માટે પણ બનાવી શકો છો. તો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઇક, કોમેન્ટ, શેર પણ જરૂરથી કરી લેજો. તમે આ હાંડવાનું ટેક્સચર જોઈ શકો છો, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.